મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર. મારી કોલેજનું નામ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ પાલીતાણા. મારું નામ પાદરકા વિશાલ અમરસિંહભાઈ. મારો મુખ્ય વિષય ગુજરાતી. મારા પેપરનું નામ ભારતીય અને પાર્શ્વ સાહિત્યના મીમાંસા. પેપર ક્રમાંક મેજર 16. મારા અસાઇનમેન્ટનો મુદ્દો કૃતંકનો વૈકૃતિક સિદ્ધાંત. નમસ્કાર મિત્રો, આજે હું ભારતીય કાવ્ય સિદ્ધાંતના એક મહત્વપૂર્ણ અને ગહન તત્વ એટલે વૈકૃતિક વિષય પર મારા વિચાર રજૂ કરવા જઈ રહ્યો છું. વૈકૃતિક શબ્દ સાંભળતા જ આપણને થોડીક અપ્રતીક્ષા અને થાય છે. વક્ર એટલે સીધું ન હોવું તેવું, અને યુક્તિ એટલે કથન. એટલે સામાન્ય ભાષામાં કહીએ તો સીધી રીતે નહીં પરંતુ વિશિષ્ટ અને કલાત્મક રીતે કરાયેલું કથન એટલે વૈકૃતિક. ભારતીય કાવ્યશાસ્ત્રના વૈકૃતિકનો ખ્યાલ આચાર્ય ભામહે રજૂ કર્યો હતો. ભામહે કહે છે કે શબ્દ અને અર્થનું સાહિત્ય એટલે કાવ્ય. પરંતુ માત્ર શબ્દ અને અર્થ પૂરતો નથી, તે સુંદર અને અલંકૃત પણ હોવા જોઈએ. આ સુંદરતા કઈ રીતે આવે તેનો જવાબ તેઓ આપે છે વૈકૃતિક દ્વારા. ભામહના મત અનુસાર કવિ રોજિંદા ભાષા જેવી સીધી અને સામાન્ય ભાષા વાપરતો નથી. તે લોકવ્યવહારને અતિક્રમે એટલે સામાન્ય વાણીથી અલગ રીતે વાત કરે છે. આ જુદાપણું, આ વિશેષતા જ વૈકૃતિક છે. તેથી તેઓ વૈકૃતિક કાવ્યનું પ્રાણ તત્વ માને છે. એક સંપૂર્ણ કાવ્ય સિદ્ધાંતનું ગૌરવ અપાવનાર આચાર્ય છે કૃતંક. તેમનો ગ્રંથ વૈકૃતિક જીવંત આ વિષયનો મુખ્ય ગ્રંથ માનવામાં આવે છે. કૃતંકે વૈકૃતિક માત્ર એક અલંકાર તરીકે નહીં પરંતુ કાવ્યના મૂળ લક્ષણ તરીકે સ્થાપિત કરી. કૃતંક વૈકૃતિની વ્યાખ્યા આપે છે કે કવિ કૌશલ્ય અને સૌંદર્ય ભરેલી કરાયેલું કથન. સામાન્ય ભાષા જે વાત કરીએ છીએ તે કાવ્યમાં નવીન અને વૈચિત્ર્યપૂર્ણ રીતે રજૂ થાય તે વક્રતા છે. કૃતંકના વિચારોની વિશેષતા એ છે કે તેઓ કહે છે કે વક્રતા માત્ર શબ્દમાં કે માત્ર અર્થમાં નહીં પરંતુ સ્પર્ધાયુક્ત સામંજસ્ય હોવું જોઈએ. એટલે કે શબ્દ અને અર્થ બંને એકબીજા સાથે સ્પર્ધા કરતા હોવા જોઈએ, સાથે મળીને કાવ્ય સૌંદર્ય રચે છે. કૃતંક કહે છે કે સુંદર શબ્દમાં સામાન્ય વાત કહી દેવાથી કાવ્ય નથી બનતું, તેમજ નવી કલ્પના ગમે તેવા શબ્દોમાં મૂકી દેવાથી પણ કાવ્ય બનતું નથી. જ્યારે શબ્દ અને અર્થ મળીને કોઈ અસાધારણ શોભા ઉત્પન્ન કરે ત્યારે જ કાવ્ય સર્જાય છે. કવિ જગતને સામાન્ય માણસથી જુદી રીતે જુએ છે. સામાન્ય માણસ માટે જે પદાર્થ સામાન્ય છે તે કવિ માટે અસામાન્ય બની શકે છે. કવિ પ્રતિભા જ્યારે કોઈ વસ્તુઓને સ્પર્શે છે ત્યારે જ વસ્તુઓની કોઈ વિશેષ અને અનોખી રૂપ પ્રગટ થાય છે. આ અનોખાપણું જ વક્રતા છે. આ રીતે વૈકૃતિક કાવ્ય બાહ્ય આભૂષણ જેવી નથી પરંતુ આંતરિક પ્રાણશક્તિ જેવી છે. કૃતંક કહે છે કે જે પ્રાણ વિના શરીર નિર્જીવ હોય છે તેમ વક્રતા વિના કાવ્ય નિર્જીવ બને છે. વક્રતાનું એક વિશેષ મહત્વ એ પણ છે કે જ્યારે અર્થ પૂરેપૂરો સમજાયો ન હોય છતાં કાવ્યમાં બંધ સૌંદર્ય આપણને આદાહ આપે છે. જેમ સંગીતમાં શબ્દો સમજાયા વગર રસ અનુભવાય છે, તેમ કાવ્યમાં પણ વક્રતાના કારણે હૃદયમાં આનંદ થાય છે. કૃતંકના વક્રતાના 6 મુખ્ય પ્રકારો દર્શાવે છે અને તેને અનેક ઉપપ્રકારો બતાવ્યા છે. તેઓ સ્વીકારે છે કે કવિ પ્રતિભા અનંત છે, તેથી વક્રતાનો પ્રકાર પણ અનંત હોઈ શકે. આ વિચાર બતાવે છે કે વૈકૃતિક એક ગતિશીલ અને જીવંત તત્વ છે. અંતમાં આપણે કહીએ છીએ કે વૈકૃતિક માત્ર એક અલંકાર નથી, તે કાવ્યનું જીવંત હૃદય છે. તે કવિની પ્રતિભાનું સૌંદર્ય રૂપ પ્રગટાવે છે. તે શબ્દ અને અર્થની સ્પર્ધાયુક્ત એકતા છે.
વક્રોક્તિ દ્વારા જે કાવ્યમાં વૈચિત્ર્ય અને ચમત્કારનો આનંદનો અનુભવ થાય, આ રીતે ભારતીય કાવ્ય સિદ્ધાંતમાં વક્રોક્તિક સ્થાન અતિ મહત્વપૂર્ણ છે. તો તે કાવ્ય પ્રાણરૂપ તત્વ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આભાર.